જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। હું યોગેશ મહારાજ। આજે આપણે જાણીએ કે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, ત્યારે કેટલાક ભુવાજીની ગાદી બંધ થવાની છે। પણ મિત્રો, આપણો વિશ્વાસ કુળદેવી પ્રત્યે ઓછો ના થવો જોઈએ। આપણે જ્યારે ઘોડિયામાં હેકતા હતા એ જ દાડે આપણા ઘરની કુળની દેવીએ આપણો હાથ ઝાલ્યો હતો, પણ આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી જ આ બધી દુઃખની સુવિધા, આ બધું દુઃખ દર્દ ચાલુ થઈ ગયા। જ્યારે આપણે સમજતા થયા ત્યારે હઠ માન ઈર્ષા નડવા લાગી। જ્યારે આપણે ઘોડિયામાં હેકતા હતા એ દિવસે કોઈ પણ પ્રકારનું દુઃખ ન હતું। આ દુઃખ તો આપણે આપણા જાતે જ સોલ્વ કરવાનું રહેશે। કેટલાક લોકો દુઃખ હાથે કરીને વર્તા હોય છે। મિત્રો, એક વાત યાદ રાખજો કે દીકરાના જન્મ પહેલા જે માના હૃદયમાં દૂધની વ્યવસ્થા કરી આપતો હોય તો એ ભગવાન શું આપણને, તમને ને મને બટકું રોટલો નહીં આપે? જરૂર આપશે, પણ આપણને વિશ્વાસ નથી। હવે જ્યારે ગાદી બંધ થવાની છે ત્યારે કેટલાક લોકો દુઃખી થઈ ગયા, પણ મિત્રો હું તમને જણાવી દઉં કે આપણે જે દર રવિવારે માતાજીના સાનિધ્યમાં જઈએ છીએ એ જ સાનિધ્યમાં ભુવાજી લોકોએ કીધું કે વ્યસન મુક્ત થવું, સારાની સંગત કરવી, ખોટા રવાડે ના ચડવું। પણ આના શબ્દ જો આપણા મા બાપ કહેતા હોય તો આપણને દુઃખ થાય છે। એ ભુવાજી જ્યારે એમને એવું કહેતા હોય કે જો ડુંગરાવાળીને રાજી કરવી હોય તો પહેલા ઉમરાવાળીને રાજી કરજો, પણ આ વાત આપણે નથી સમજી શકતા। આ વાત જો સમજવી હોય તો આપણા હઠ માન ઈર્ષા દૂર કરવી પડશે। કેટલાક લોકો એવું કહેશે કે હવે અમે માતાજીના દર્શન કઈ રીતે કરશું? તમારો ભાવ હશે તો ઘરના અંદર કુળદેવીને ખાલી પ્રાર્થના કરશો તો પણ તમારું જીવન પરિવર્તન થઈ જશે। પ્રાર્થના કરવી એટલે માંગણી નહીં। આપણે જાણીએ કે કેટલાક લોકો એવું કહેશે કે મહારાજ અમે જો રોજ પ્રાર્થના કરીએ છીએ, પણ પ્રાર્થના કરવી એટલે માંગણી નહીં, પ્રાર્થના એટલે વિશ્વાસ। જો તમે કોઈ ઠેકાણે ભુવાજીના સાનિધ્યમાં જાઓ છો તો એ ઠેકાણે જ્યારે ભુવાજીએ કીધું કે આટલા દિવસના અંદર તમારું કામ થઈ જશે, તો એ દિવસે તમે અંદર નિશ્ચિત થઈ જાઓ છો। તો એવી રીતે જ તમે તમારા કુળદેવીના સમક્ષ જો ઊભા રહીને તમારી પ્રોબ્લેમ કહો તો અંદર તમને જવાબ મળી જાય છે। પણ જો અંદર જવાબ ના મળતો હોય તો ક્યાંક ના ક્યાંક આપણે એવો વિચાર કરવાનો કે મારા એવા નીચ કર્મ હશે, જો આ કર્મ ખોટા હશે તો જ મને આ દુઃખનું ફળ ભોગવવું પડે છે। કેટલાક લોકોના જો સત્કર્મ હશે તો એમને પણ દુઃખ આવતું હોય છે। તો એમને પણ હું એક વાત કહું કે ભગવાનની પ્રસાદી માની લે, એને આપણે જો સુખી એને ગ્રહણ કરશું તો એ ક્યારે આશીર્વાદમાં પડી જશે એ આપણને જરાય ખબર નહીં પડે। માતાજીના આશીર્વાદ તો પહેલાના જમાનામાં હતા, એવા ને એવા આશીર્વાદ અત્યારે પણ છે। સૌ ભક્તો માટે તો માતાજીએ કીધું જ છે કે જે મને દિલથી યાદ કરે છે એના વારે તો હું જરૂર આવું છું, પણ આપણે દિલથી યાદ નથી કરી શકતા। જો આપણા કોઈ એવા કર્મ હોય તો એ કર્મ આધીન આપણે ફળ ભોગવતા હોઈએ છીએ। ભગવાન માતાજીના જો સરેન્ડર થઈ ગયા તો આપણે જીવનના અંદર કઈ દિશામાં જવું છે એનો આપણને સહેજે ખ્યાલ આવી જાય છે। ભુવાજીના સાનિધ્યમાં ગયા પછી ગાદી બંધ થઈ જાય તો દુઃખી ના થવું જોઈએ। જો એ જ ભુવાજી સત્કર્મ કરવાનું કીધું હોય તો એવા જ સત્કર્મ આપણે ઘેર બેસા પણ કરી શકીએ છીએ। કેટલાક લોકો ભુવાજીને ઘરે પગલા પડાવતા હોય છે, પણ મિત્રો એ જ ભુવાજી એમને એવું કહેતા હોય છે કે તમે તમારી કુવાસી દીકરીના કે તમારી ફઈના પગલા પડાવશો તો પણ માતાજીના આશીર્વાદ આપણને મળ્યા રહેશે। પણ આ કાળા માથાનો માનવી જ્યાં સુધી ચમત્કાર ના આડે ત્યાં સુધી નમસ્કાર નથી કરવાનો। આપણના ઘરના અંદર જે કુળની દેવી છે એ પણ જબરીને જોરાવર જ છે। આપણા ઘરના અંદર જે ચામુંડા, ખોડિયાર, મેલડી, મોગલ બેઠી છે એ જ આપણે દિલથી માનીએ છીએ। તો જો દિલથી માનતા હોઈએ તો આપણે એના ઉપર વિશ્વાસ રાખવો પડે। વિશ્વાસે તો નાવડા તરી જાય છે। જો આપણે નવા વર્ષના દિવસે પણ ભુવાજીના સાનિધ્યના અંદર જઈને જો છેતરાતા હશું
તો આજે જ આપણે સંકલ્પ કરવો છે કે હું એ જ બુવાજીના સાનિધ્યમાં જઈશ કે જે બુવાજી સતનો રસ્તો બતાવતા હોય, જે બુવાજી સત્યના દિશામાં લોકોને વાળતા હોય, જે સાનિધ્યમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન અપાતું હોય, સંસ્કારોનું સિંચન થતું હોય, એવા સાનિધ્યમાં અવશ્ય જવું જોઈએ. કેટલાક બુવાજી હજી પણ દાણા જોઈને લોકોનું વાળન ટોળન કરતા હોય છે અને કેટલાય રૂપિયા પડાવતા હોય છે. તો આ નવા વર્ષે આપણે એવો સંકલ્પ કરવો છે કે જો આપણા જીવનના અંદર કોઈ દુઃખ છે તો એ દુઃખનું નિવારણ વગર પૈસે પણ આવી શકે છે. કોઈ બુવાજીને આપણે લાખ રૂપિયા આપીને જો આપણું દુઃખનું નિવારણ લાવતા હોય તો એ વાતમાં કોઈ જ દમ નથી. એનું નિવારણ તો આપણે જાતે પણ લાવી શકીએ. બસ એનું મુખ્ય આપણે એક જ વસ્તુ યાદ કરવાની કે આપણું દુઃખ જે આવ્યું એ આવવાનું મુખ્ય કારણ શું હતું. કેટલાક લોકો દુઃખી થાય છે પણ એનો કોઈ જ અર્થ નથી હોતો. જેમ કે હું તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. બાજુવાળો જો ગાડી લાવ્યો હોય તો એનું પેટ્રોલ જેટલું ના બળે એટલું લોહી જો આપણું બળી જતું હોય તો આને ઈર્ષા કહેવાય. ઈર્ષામાં ભગવાન ક્યારેય આશીર્વાદ ના આપે. જો આપણું કોમળ હૃદય હશે, આપણે તારું મારુંની ભાવના મૂકી દેશું અને ભગવાનના દીકરા થઈને રહેશું તો ભગવાનના આશીર્વાદ અવશ્ય મળશે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.